ખૂબ મોટી સંખ્યામાં જે સમર્થકો છે તેઓ અહીંયા તેમના અંતિમ દર્શન માટે ઉમટ્યા છે। હર હર મહાદેવના નારા લગાવવામાં આવી રહ્યા છે, કારણ કે યોગેશ પટેલ એ સૌથી મોટા શિવભક્ત હતા। તેમને સુરસાગર તળાવના મધ્યમાં સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની જે મૂર્તિ છે તેની સ્થાપિત કરી, સુવર્ણ જડિત તે મૂર્તિ કરી, અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો તેમને શિવજી કી સવારી જે પરંપરા જે છે તે વડોદરા શહેરમાં શરૂ કરી શિવરાત્રિના દિવસે, અને તેમાં પણ સુવર્ણ જડિત જે શિવ પરિવાર છે તે નંદી પર સવાર થઈને વડોદરા શહેરમાં તેમની આખી યાત્રા નીકળતી, જેમાં લાખો લોકો વડોદરાના જે નાગરિકો છે તેમાં જોડાતા હતા। અત્યારે હર હર મહાદેવ યોગેશ અમર રહોના જે નારા છે તે કાર્યકર્તાઓ સમર્થકો લગાવી રહ્યા છે। જે રીતના જોઈ શકો છો કે તેમનો આ જે રથ છે કે જે રથ પર એમના નશ્વર દેહને અહીંયા મૂકવામાં આવી રહ્યો છે, અને તે રથ પર જ તેમની જે અંતિમ યાત્રા છે તે નીકળશે। કારણ કે જે રીતના તેમને શરૂઆત જે છે તે સંઘર્ષની શરૂઆત રહી હતી। 3 વખત તેઓ કોર્પોરેટરની ચૂંટણી લડ્યા, 3 વખત તેઓ હારી ગયા, પરંતુ તેમને હિંમત નહીં હારી, અને ત્યાર પછી તેમને જનતા દળ પક્ષમાંથી તેમને ધારાસભ્યની જે ચૂંટણી લડી અને તેઓ વિજેતા બન્યા 1990માં, અને ત્યાર પછી બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, અને સતત 7 ટર્મ ભારતીય જનતા પાર્ટીની તેમને માંજલપુર વિધાનસભાની 3 ટર્મ અને રાવપુરાની 5 ટર્મ તેઓ ધારાસભ્ય રહીને તેમને પોતાનું રાજકીય જે જીવન જીવ્યું। વાત કરીએ તો તેમને એક આક્રમક અને આખા બોલા જે નેતા છે તેમની ઓળખ વડોદરા વાસીઓએ આપી છે, કારણ કે તેઓ જે છે કોઈ પણ મુદ્દો હોય સરકારને જ્યારે રજૂઆત કરવાની હોય તો તેઓ અચકાતા ન હતા, ડરતા ન હતા, મનમાં બિલકુલ રાખતા ન હતા, અને તેઓ એકદમ કહી શકાય કે બેબાક રીતે જે પોતાની વાત છે તે સરકારમાં પત્રના મારફતે લખીને રજૂઆત તેઓ કરતા હતા। જે રીતના વાત કરીએ તો તેમને અનેક પત્રો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, શિક્ષણ મંત્રી, કલેક્ટર તમામને લખ્યા, જેમાં ખૂબ મહત્વના મુદ્દાઓ હતા, જેવા કે કોરોના કાળમાં જે ઉઘાડી લૂંટ ડૉક્ટરો દ્વારા હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવી હતી તે ઉઘાડી લૂંટને લઈને તેમને એક માપદંડ નક્કી કર્યું કે કેટલા રૂપિયા ચાર્જ હોસ્પિટલના જે તબીબો છે તે દર્દીઓ પાસેથી લઈ શકશે। તે ઉપરાંત જો વાત કરીએ તો મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને તેમને ઉજાગર કરીને જે ફાઇલો પેન્ડિંગ વર્ષોથી રાખવામાં આવી હતી તે ફાઇલોને ક્લિયર કરવા માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, અને કલેક્ટરને 1 મહિનામાં ઓપન હાઉસ કરીને તમામ ફાઇલો ક્લિયર કરવા માટે મુખ્યમંત્રી અને સરકારે આદેશ કર્યો। તેવી રીતના વાત કરવામાં આવે તો ડિજિટલ અરેસ્ટને લઈને તેમણે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને માંગણી કરી કે જે લોકો ડિજિટલ અરેસ્ટમાં છેતરાઈ રહ્યા છે, ફસાઈ રહ્યા છે, તેમને બચાવવામાં આવે ને કડક કાર્યવાહી કરવામાં। આપ જોઈ શકો છો કે યોગેશ પટેલના જે દીકરી છે તે કઈ રીતના અત્યારે ચોધાર આંસુએ અહીંયા રડી રહ્યા છે। આખું ગમગીની ભર્યું માહોલ, શોકનો માહોલ વડોદરા શહેરમાં અત્યારે જોવા મળી રહ્યો છે। લોકો ફૂલોની વરસાદથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। તેમની જે હર હર મહાદેવથી જે અંતિમ યાત્રા છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે વડોદરા વાસીઓ છે તેઓએ જોડાઈને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। જે તેમના ડ્રાઈવર છે હું તમને બતાવીશ કે જીવનભર જ્યારે યોગેશ પટેલની જેમને ગાડી ચલાવી તે જ છેલ્લી ઘડીએ પણ જે યોગેશ પટેલનો જે અંતિમ રથ છે તે અંતિમ રથ ચલાવી રહ્યા છે। ભૂરાભાઈ જેમને ઓળખવામાં આવે છે, આ જ ભૂરાભાઈ કે જેમને 40 વર્ષ સુધી યોગેશ પટેલની ગાડી તેમને હંકારી હતી, અને ગાડી હંકાર્યા પછી તેઓ હવે અહીંયા જે અંતિમ યાત્રા માટેનું જે રથ છે તેને પણ હંકારી રહ્યા છે। એટલે તેઓ પણ કેટલા લાગણીસભર રીતે યોગેશ પટેલ સાથે જોડાયા હતા તેનો જીવંત એક ઉદાહરણ અહીંયા જોવા મળી રહ્યો છે। કારણ કે આવું જવલ જ જોવા મળતું હોય છે કે જે વ્યક્તિ આખું જ્યાં સુધી યોગેશ પટેલ રાજકીય જીવન જીવ્યું ત્યાં સુધી તેમની ગાડી હંકારી, અને તે જ યોગેશ પટેલ હવે અહીંયા જે છે તે યોગેશ પટેલના જે ગાડી છે તે હંકારી રહ્યા છે। જે રીતે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને તમે જોઈ રહ્યા છો, તેમની સાથે શહેર ભાજપના પ્રમુખ છે, ભાજપની તમામ જે લીડર્સ છે તેઓ પણ અંતિમ યાત્રામાં જોડાયા છે, અને અંતિમ યાત્રા જે છે તે ખાસ વળી સ્મશાન ખાતે લઈ જવામાં આવનાર છે। જે રીતના આપ જોઈ રહ્યા છો કઈ રીતના હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ અહીંયા અંતિમ યાત્રામાં જોડાઈને તેઓ પણ સાથે જઈ રહ્યા છે। કારણ કે ખૂબ જ સિનિયર અને વરિષ્ઠ ધારાસભ્ય હતા યોગેશ પટેલ, આખા રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય હતા,
તેના ઉપરાંત પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, પૂર્વ એગ્રોના સચિવ પણ રહી ચૂક્યા છે. અને હાલમાં જે રીતના જે તમને દ્રશ્ય બતાવી રહ્યા છું વડોદરા શહેરના રાજમાર્ગોના, કે જ્યાં જગદીશ વિશ્વકર્માને હવે હરસંઘવી બેઉ બેસીને તેમને જે સુરતનો તેમનો જે પ્રવાસ છે, કાર્યક્રમ છે, તે આગળ તેઓ ધપાઈ રહ્યા છે. કારણ કે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી ના કાર્યક્રમ માટે પણ તેમને જવાનું છે અને તેના માટે તેઓ અહીંથી હવે નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે રાજકીય સન્માન સાથે જે યોગેશ પટેલની જે અંતિમ યાત્રા છે તે વડોદરામાં નીકળી રહી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા તમને જોવા મળી રહ્યો છે. જે રીતના હું બતાવીશ કે રાજકીય સન્માન જે છે એ રાજકીય સન્માન સાથે અહીંયા જે યોગેશ પટેલ છે તેમના નશ્વર દેહને અંતિમ યાત્રા માટે લઈ જવામાં આવે છે. બેન્ડ અહીંયા કરીને તેમને સન્માન આપવામાં આવ્યું છે. તેમનો જે પૌત્ર છે તેમને જે જોઈ શકો છો કે કઈ રીતના તેઓ પણ અહીંયા ચાલી રહ્યા છે. જે રીતના તમામ મહાનુભાવો અહીંયા અંતિમ યાત્રામાં જોયા છે. વડોદરાના સાંસદ છે, શહેર પ્રમુખ છે, ધારાસભ્યો છે, તમામ મોટા મહાનુભાવો અહીંયા જોડાઈને એક અંતિમ એમના જે પુત્ર છે તમે જોઈ રહ્યા છો યોગેશ પટેલના પુત્ર, તેઓ ખાસ અમેરિકાથી તેમના પુત્ર પુત્રી બંને આવ્યા અને ત્યાર પછી